મિત્રો, પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ના લાવતા. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે મહત્વપૂર્ણ જાણકારી જાણવાના છીએ. એવી ખૂબ મહત્વની જાણકારી દેવાના છીએ કે જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ વસ્તુઓ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ બનશે. મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાળ પણ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશે ઘણા લોકોમાં ઘણી ગેરસમજ પણ છે. કોઈક કહે છે કે 20 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે, તો ઘણા લોકો કહે છે કે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. તો મિત્રો, આજે આ તમામ વાતો વિસ્તારથી જાણીશું. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ ઉપર રક્ષાબંધન મનાવવામાં આવે છે. તમને બધાને ખબર જ હશે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો તેની શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે. આ વખતે રક્ષાબંધન પર પધરાનો છાંયો રહેશે. શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 થી ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શુભ સમય અને શ્રેષ્ઠ સમય રહેવાનો છે. મિત્રો, કહેવાય છે કે ભદ્રકાળમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બંધાવી હતી, જેના કારણે રાવણનો અને તેના સામ્રાજ્યનો 1 વર્ષમાં જ વિનાશ થયો હતો. તેની સિવાય ભદ્રા, જે શનિદેવની બહેન કહેવાય છે, તેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રાકાળમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે. તેથી ભૂલથી પણ કોઈ બહેન તેના ભાઈને ભદ્રાકાળમાં રાખડી ના બાંધે. જ્યોતિષ અનુસાર એવા સંયોગો પણ બન્યા છે કે 90 વર્ષ પછી રાખડીનો આ તહેવાર ખૂબ ખાસ છે. કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખીના દિવસે સવાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે. તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો અતૂટ તહેવાર છે. બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી તેની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે, અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા માટે વચન આપે છે. આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને બંનેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પરસ્પર પ્રેમની આપ-લે થાય છે અને બહેન ભાઈને શુભ આશીર્વાદ આપે છે, જેથી ભાઈના જીવનમાં ખુશાલી રહે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરતો રહે. આ સ્નેહ સંબંધના કારણે આ રક્ષાબંધનનો તહેવાર ખાસ બની જાય છે. ભાઈ બહેનની ભાવના, લાગણી, પ્રેમ, સંવેદનાનો તહેવાર છે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધીને ભાઈને વચનબદ્ધતામાં લે છે અને ભાઈ પણ આ સૂતરના દોરાથી બંધાઈ જાય છે. બહેન ભાઈના કલ્યાણના આશીર્વાદ સાથે મીઠું મોઢું કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ રક્ષાબંધનના દિવસે પૂર્ણિમાના દિવસે લોકો યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે, તીર્થોમાં જઈને સ્નાન કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ના લાવવી જોઈએ, નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે. એમ પણ બની શકે કે પતિ કંગાળ પણ બની જાય છે. દીકરીઓ માટે તેના મા બાપનું સ્વપ્ન હોય છે કે તેની દીકરી એક સારું સાસરિયું અને એક સારો પ્રેમ કરવા વાળો પતિ મળે. સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે, તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે.
પરંતુ ઘણી વખત મા બાપ એવી ઘણી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. દીકરીઓને એવી વસ્તુ આપવાથી જીવનભર દુઃખ, દરિદ્રતા આવી જાય છે. ચાલો હવે જાણીએ કે દીકરીઓને રક્ષાબંધન પર કઈ વસ્તુઓ મા બાપે ના દેવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવવી જોઈએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, વિડીયોને અંત સુધી જોજો. અને જો તમે પણ મહાદેવને માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. નંબર 1, કાચની વસ્તુઓ. કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈ પણને ભેટ આપવા માટે સારી લાગે છે. તેનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે. પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હો તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ના આપવી જોઈએ. દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. હકીકતમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે જાય છે ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે. આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો પણ ડર રહે છે. તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે. નંબર 2, મરચું. દીકરીઓને ક્યારેય મરચું ના આપો, તેનાથી લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે. એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતીના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે. તેથી દીકરીઓને ફળ અને સુખી મેવો જેવી વસ્તુ તમે આપી શકો છો. નંબર 3, મીઠું. મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું. જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ? નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું, બધા સાથે સારી વાતચીત કરવી, એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી. આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરિયાના ઘરે પ્રવેશ કરે છે તો જેથી સંબંધો બગડી શકે છે. તેની સાથે જોડાયેલ દરેક સંબંધ ખારાશનું રૂપ લઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્રવધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે. પરંતુ તેના સાસરિયાઓ સાથેના સંબંધો ક્યારેય સારા રહેતા નથી. એ સંબંધ ક્યારેય મધુર થતો નથી. તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારેય મીઠું ન આપો. નંબર 4, ગેસ કે ચૂલો. લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે. તે રસમમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે. ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે. તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેણીને ગેસનો ચૂલો આપે છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરિયામાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડશે. આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દેશે, જે બિલકુલ સારું માનવામાં આવતું નથી. તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ તમે આપી શકો છો. આગળ જોઈએ નંબર 5, અથાણું. લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદ અથાણા તૈયાર કરે છે અને તેમને મોકલે છે. પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે. કે જેમ અથાણા ખાવામાં ખાટા હોય છે તેમ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ વધવા લાગે છે.
કેટલીક વાર આ ખટાશ એટલો ઊંડો બની જાય છે કે તે પતિ કે પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને ક્યારેય અથાણા ના આપવા જોઈએ. માતા પિતાનો સારો સ્વભાવ ક્યારેક તેમની દીકરી માટે ભારે પડી જાય છે. નંબર 6, સાવરણી. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પોતે સાવરણીમાં વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ક્યારેય સાવરણી ન આપવી જોઈએ? કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારેય સુખી નથી રહેતા. તેમનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે. તેથી લગ્ન પછી આ વિદાય વખતે સાવરણી ક્યારેય ન આપવી જોઈએ. આ સિવાય દીકરીને વિદાય સમયે ક્યારેય સોય ન આપો. કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરીને સોય ગિફ્ટ કરવાથી સંબંધોમાં મધુરતાની જગ્યાએ કડવાશ આવે છે. તમારે તમારી દીકરીને વિદાય આપવા માટે સોય જેવા તીક્ષ્ણ સાધન આપવાનું પણ ટાળવું જોઈએ. વિદાય સમયે ભૂલથી પણ દીકરીને લોટની ચાળણી ન આપવી જોઈએ. મકર સંક્રાંતિના સમયે માતાઓ તેમની દીકરીઓને 13 વસ્તુઓ ગિફ્ટ કરે છે. કેટલીક માતાઓ લોટની ચાળણી પણ ગિફ્ટ કરે છે, જે યોગ્ય નથી. દીકરીઓને લોટની ચાળણી ગિફ્ટ કરવાથી તેમના સુખી જીવન પર અસર પડે છે. તેથી ધ્યાનમાં રાખો કે આ ભૂલ તમે ક્યારેય ન કરો. નંબર 7, કાળા કપડાં. તમારે તમારી દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડાં ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. નંબર 8, તીક્ષ્ણ વસ્તુ અથવા દિવાસળી. તીક્ષ્ણ વસ્તુઓ અથવા દિવાસળી જેવી વસ્તુઓ, દિવાસળીની પેટીઓ, છરી અથવા કાતર ક્યારેય પુત્રીને તેના લગ્નમાં ભેટમાં ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે. તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને આવી કોઈ વસ્તુ તમે ન આપો. નંબર 9, ભગવાન ગણેશની મૂર્તિ. તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ન આપો. તમારી દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટ કરવાથી તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે. એ જ રીતે દીકરીને ક્યારેય પણ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ. તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળીને તમારી પુત્રીના ઘરે જાય છે. આજની વાતમાં આટલું જ રાખીશું મિત્રો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મિત્રો જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.